હાલો મિત્રો, તો જય હિન્દ, જય માતાજી, બધાને સ્વાગત છે તમારું ફરીથી અમારા એક નવા વિડીયોમાં. અને જો અત્યારે તો પવન ઉડી ગયો છે, કાગળ નાખો તો માલના ઝૂંપડા ઉપર, પણ અત્યારે પવન છે એટલે પવનનું હરખું નખાય નહીં. એટલે જો અત્યારમાં જવું છે ગવાર પારવા, અને વિયારના બપ્પા છે નેવરા થઈને બેસી ગયા. હાલો, જય માતાજી બધાને. તો હવે બપોરે થોડોક પવન પડે તો બપોરે નાખ્યું ને બપોરે ગરમી બહુ થાય. આજ થોડીક વરસાદની આગાહી છે, જોઈએ છે વરસાદ આવે કે ન આવે. પણ કાગળ નાખી દઈ ને બે બાજુ ત્રાટા બાંધવા છે, ત્રાટ બાંધી. હાલો તો જો હું તો જાઉં છું ગવાર પારવા, અને પછી નાખી દેવું કાગળ. હાલો તો જો સાયાની ગવાર પારે છે. આપણે પાણી વાળતા ત્યાં આવ્યા એની પાસે, તો જો એટલું પરાણું છે. આમ તડકો છે એટલે હાયરું બહુ દેખાય છે નહીં. જો આવો ઉગ્યો. આવો ઉગેલો છે ગવાર. આટલું પારી નાખ્યું. 1 2 3 4 5મો કેરો પારે કા પણ આમ બધું લીધા બરું છે કે નહીં એટલે ઉકલે સારું. ગરમી કેવી થાય? ગરમીની તો વાત જ નહીં કરવાની. વરસાદ આવશે એવું લાગે કા? વરસાદ આવશે તો ને વાદળા થવા મીડા. નીકળી જો ગવાર કાઢી નાખ્યો. કંજો અહીં રહ્યો. જો ગવાર નીકળી ગયો. આમ છે બધું લીધા બરું એટલે વાંધો ન આવે. હજી 2-3 દી તો થઈ જ જાય પારવામાં. હરખાઈથી પાર્યું હોય તો બીજું કઈ કામ ન હોય, આડો આવે તો નકર 4-5 દી પાકા. લગભગ 11 આવશે ત્યાં નેવરા થઈ જાવ કે નહીં? જવાનું છે 11 કરવા. તમે કહો તો જાઓ, તમે નહીં જઈએ, તમે ના પાડજો તો નહીં જઈ. હાયરું પારી નાખ્યા પછી મસ્ત દેખાય હો. જો હે પછી નહાર જ દેખાય ને. કઈ બે ખાઈ ગયેલા હોય છે ને આમ જો ને નગર આમ ઉજો બધે હારો જ જો અહીંયા ખાઈ ગયેલા છે એમને ઠૂઠા ઉભા. દવા મારી પાછી કાલ. હાલો તો જો 12:30 થશે, અને હવે જઈ બપોરા કરવા. બપોરા કરી લઈ, અને ગરમી વધી હતી 10 બેગ વહેલા છતાં બીજા જઈ, નકર તો 1 વાગ્યા જઈ ખાવા. પણ આમ તડકો વાદળિયો તડકો છે કે ને એટલે બેગ વધારે છે તે ભાગ્યા વહેલા અડધી કલાક. અને આપણે હેઠે ભીંડો સોંપ્યો તો એ મોટો મોટો થઈ ગયો. જો કવડો કવડો થઈ ગયો મસ્તીનો. કેટલા દિનનો છે? 1 મહિનો ને 1 દિવસનો છે. તો વાર લાગે. 45 દિવસનો થાય તારે આવે. 31 દિવસનો છે. આપણે જો તો 5:30 ચા છે ને અહીં આપણે નીરાવ ઢાંકી દીધો, અને આનકોર ફૂલ વરસાદ અંધારેલો છે, અને ચાલુ થઈ ગયા સાટા. જો આ તમને સાટા દેખાતા છે. આ ફૂલ અંધારેલો છે ઠેઠ અહીંયા સુધી આમનો. આ બધું અંધાર છે.
જો તો ફૂલ વરસાદ અંધારેલો છે ને આવવાનો છે ફૂલ. અને અહીંયા નીરવ ઢાંકી દીધો. 5:30 જેવો સમય છો. અને આમ ધૂળ ની કેવી ભાષા આવે કા? એટલે બાજરો બધો પલ્લી જાય, થપ્પી મારેલી છે આખી ઓલેમાં થાય એટલે અહીંયા બાંધવું જ પડે. આ લાવી હતી તાલપત્રી પણ પોશીદાનો આવ્યો હતી પછી હા બાંધી હાલો લાવો ભાઈ અંધારું થઈ ગયું છે. આને તો આમ શેડા દબી દઈ તો હાલે હે કે વૈશમાં બાંધું આપણે બાંધી દીધું વાસટ્યું. ત્રણ હતા આમ હતા ઓલાથી પડદાથી પણ ત્રણ થઈ રહ્યા એટલે જો અહીંયા બાંધી દીધેલા છે. જો થઈ ગયો ને મસ્તીનો. હવે વાસટ આવવાની કઈ બીક નહીં અને કઈ દાણે ન પડે. થોડુંક અંધારું લાગે પણ ગલોબ શરૂ હોય એટલે વાંધો ન આવે. અને જો હું વાતો કરતી ઠેઠ બગીચામાં વહી આવી. જો બગીચાથી બિચારા આ બધું કાપી નાખ્યું વિયાનના બપ્પાએ. આ એક રહી ગઈ હતી એ નહોતી કાપી ને એ કે ચોમાહામાં બધું કોળી જાય. જો વિયાન ભાઈ આવ્યા છે મીંદડી બેન ને તેડી. માથામાં પીન નાખી જો સોડીએ જા એ કાપી નાખ્યું છે. આ બધું કાપી નાખ્યું હતું. એ કે ઓલામાં કોળી જાય એ કે ચોમાહું આવે ને ત્યાં બધા ઝાડવા કાપી નાખ્યા હતા. તી કોળી ગયું છે ને હું કોળી ગયો જમરૂખડી ને એવું બધું કોળી ગયું પણ જમરૂખ છે ને ઝીણા આવેલા છે. ઝીણા તમે ક્યાં રેવાઈ ગયો? ઝીણા તોડલ્યો. મજા શું આવી ગઈ તો જઈ તો ભાઈ ના માથે ન ચડતો હો ભાઈ. આવા ઝીણા ફગાઈ દે બધા તોડીને જા બધા આવા બટકા ભરી જામ ખામણામાં કેટલા પીલા તોડી નાખ્યા. જો બધા કેટલાય જમરૂખ આવે પણ અમારા વિયાન ભાઈ છે ને તોડી નાખે. જો આ બધા તોડેલા જ છે. ખાઈ નહીં ખોટા બગાડે. તો ફૂલ ઝાડ ને બધું વરસાદ વગરનું બધું ખોટું હો. પાછો શાળા ચોમાસામાં વાંધો ન આવે ઝાડવાને. ઉનાળામાં 4 મહિના તો બહુ કેવરાવે. દરરોજ પાણી પાઈ તોય તે બધું સુકાઈ જાય. જા અહીંયા ઓલી વેલ હતી એ સુકાઈ જાય. નગરિયાનું ઓલા એક કાતરા ને એક કાતરા ક્યાં સીડો. હા જામાં પાણી ભરેલું છે તોય આ સુકાઈ જાય. જો તા લાગી જાય. હું લે ભાઈ હેઠો ઉતરી જાવ હાલમાં. આપણે ઓલો રેસીપીનો વિડીયો નતો બનાવ્યો એનું બધું. હાલ ઉતરી જાવ. હા હાલો ઉતરી જાવ હાલો. હા ધૂપ તો મારવો હોય ધૂપ તો મારી જાવ. હાલો તો જો વરસાદ તો કઈ આવ્યો નહીં અને સાટા આવ્યા. જો ધીમા જેવા તેવા સાટા આવ્યા અને નીરાવ અમને ખડકી દીધો તો અમને એમ કે વરસાદ આવશે તે ઢાંકી હોય દીધો. તો જ્યાં આપણે નીરાવ ખડકી દીધો અને ઢાંકી દીધો. કાગળ ને એવું નાખી દીધો અને સાટા જો આવા આવ્યા. થોડા આવ્યા. ઘડીક તો હરવીડો બહુ ને વીજળી બહુ થતી હતી એટલે થોડીક બીક લાગે કે વરસાદ આવશે તો નીરાવે પલાળી છે એમ. પણ આવ્યો નહીં. હવે જેમ થાય એમ ખરું. અંધાર તો બહુ જ હતો ને જો વાદળાનું વાતાવરણ કેવું મસ્તીનું છે બધું. જો એટલા વાદળામાં દિવસે એટલા ધોળા લાગ્યા અને આમ વાતાવરણ કેવું મસ્તીનું થઈ ગયેલું છે બધું. ને જો પોપટ ને સાવા મીઠા. હવે આમ નો થઈ ગયા. આમ અંધારેલો છે. અંધાર બધો આ બાજુ બી આવ્યો.
વરસાદ આવ્યો વરસાદ વરસાદ આવ્યો વરસાદ વરસાદ તો આવ્યો પણ આ બધું પલાયું જો ગાય તો પલ્લી જ બધું એ આમનો પવન હે ને એટલે જેમ કે એને એક ઓલું વાસણ કરી નાખ્યું હોય તો ગાડી પલ્લી જાશે લે તો હું ગાડી મૂક દઉં નકર શરૂ નહીં થાય પાછી કા આમ ઓલકા થાય જો માંડવામાં હા તો ઢાંકી કે તો મીઠું પાણી તો જ હતી ને બીજો હા પલાળી ધોયેલા લુગડા ધોયેલા હતા એ બધા પાછા પલળી જાય નીચવાનો નીચવાય છે નેવાદાર ખાવા જો મીંદડી ને નવરાવો મિની બે નાઈ નાખો મજા આવે ને ઠંડુ ઠંડુ વાતાવરણ થઈ ગયું ટાઢું વાતાવરણ થઈ ગયું એટલે તો કેવો ઉકળાટ જ થતો થઈ જતો આ લુગડાય નીતરી જતો નીરાવ ઢાંકી દીધો તે સારું કીધું ને હવે કાગળિયા નાખવાનો બાકી રહી પેલા આ બાજુ બહુ અંધારેલો હતો પછી આમથી આવ્યો આવ્યો પાછો ભાર નાખે છે ઘડીક તો પવન બહુ પવન હજી છે તો એટલા જરાકના વેલામાં બહુ ના સાટા પડતા આમ ઓલો માંડવો થઈ ગયેલો છે કે ને એટલે આટલું કોરું હા એનો માળામાં બેસી ગયો તો ઠરી ગયો હા બસકા છે મરી થોડું જાય લે ઉડી ગયું ઈંડા છે આંકા વિયો કાવ્યા બેન નાયા હો ભાઈ મજા આવી ને તારે નવું તો પલ્લા શું કામ બહાર જઈને જોઈ આવી જો પાણી દોડી જા જો આ અંધાર બહુ છે આવશે નહીં બહુ એવું લાગે ભીંડો તો જો મૂળમાં આવી ગયો ભીંડો જો આમ જો હા વરસાદ ભાળી ગયો ભીંડો હજી અંધાર તો છે આવશે તો ખરો જવો તો વરસાદ તો બહુ આવ્યો નહીં કા નહીં વરસાદ કઈ બહુ આવ્યો નહીં એમ હતું કે બહુ વરસાદ આવશે એમ અંધારેલો ઘણો તો પવન ને ઉડાડી નાખ્યો પવન બેગ વધારે હતો કે નહીં એટલે બહુ કઈ આવ્યો નહીં વેલા છતાં રાંધી નાખી અને બાસ બનાવવાનું છે કઢી ચોખા વિયાન કે અમારે કઢી ચોખા ખાવા એ કે તે હું જો બનાવું છો રાંધવા મળી વેલા છતાં વાળું થઈ જાય અને હવે તો કઈ ઓલું શું કેવાય કેરોસીન મળતું નથી એટલે કાગળ થી નથી ચૂલો જગાવવો પડે અમાર પાછો કઈ ગેસ છે નહીં ખબર